સુરતના માંગરોળના તરસાડી ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વચન આપવા ઉપસ્થિત રહ્યા. કલા મંદિર જ્વેલર્સ તથા રોટરી ક્લબ ઓફ તરસાડી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં સર્વજ્ઞાતિની 71 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. માજી મંત્રી ગણપતસિંહ વસાવા, ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભવ્ય સમૂહ લગ્નમાં દીકરી દીકરાના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આખું જીવન પોતાના દીકરા દીકરીને સફળ બનાવવા માટે ઘસી લે છે. અનેક માતા પિતાએ તો મજૂરીઓ કરીને કોઈક દીકરા દીકરીને ડોક્ટર બનાવ્યા, એન્જિનિયર બનાવ્યા, વકીલ બનાવ્યા, એના જીવનના બધા જ સપનાઓ સાકાર કર્યા. અને જેવા દીકરા દીકરીએ પોતાના જીવનમાં સફળતાઓ પ્રાપ્ત કરી, સફળતાઓ પ્રાપ્ત કરતાની સાથે ગામોથી શહેરોમાં રહેવા આવ્યા, શહેરોમાંથી વિદેશમાં રહેવા ગયા. અને આ જ દીકરા દીકરીઓને જે માતા પિતાએ મજૂરી કરી હોય, ચપ્પલ ઘસી નાખ્યા હોય, એમનું આખું જીવન ઘસી નાખ્યું હોય, એવા માતા પિતા જોડે રહેવામાં શરમ આવવા માંડી હોય, અને એવા માતા પિતાઓને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય, એવા માતા પિતાને દીકરા દીકરીને ભેગા કરવાનું